જય ગિરનારી હર હર મહાદેવ હર। તો મિત્રો આજે આપણે જો બોરદેવીની જગ્યાએ આવી ગયા છીએ અને બોરદેવી માની જગ્યાએ આપણે આવીએ ત્યારે પરિક્રમામાં આપણે આવીએ છીએ ત્યારે આવી શકાય છે અને આડે દિવસે પણ અહીંયા આવી શકાય છે। તો જે મારી પાસે માહિતી છે એ તમને માહિતી આપીશ અને બોરદેવી માના દર્શન પણ કરાવીશ અને તમને આખું મંદિર એનું પટાંગણ બધું તમને બતાવીશ અને પરિક્રમામાં કેવી મજા આવે છે અને ત્યાં કેવી ભીડ હોય છે એ હું તમને કહીશ। તો જો મારા વિડીયોમાં નવા હો પહેલી વાર હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો અહીંયા પરિક્રમામાં જે કરવા આવે છે જે ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર એટલે એમ કહી કે આપણા ત્રીજો પડાવ હોય છે। આ પડાવ છે એ ત્રીજો પડાવ છે। મારવેલાથી નીકળીને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે। આ દિવસે યાત્રા અંતિમ ચરણોમાં હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજના સમયે આવે છે બોરદેવી। સાંજનો સમય થાય તો આ બોરદેવી આપણું આવી જાય છે। આમ પરિક્રમાનો ચોથો દિવસ અને છેલ્લા દિવસની રાત્રિ રોકાણ આવે છે। રણિયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જ્યાં ગાઢ જંગલની ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલું છે। તમે અત્યારે જે દર્શન કરી રહ્યા છો તે શિખરબંધ મંદિર ત્યાં આવેલું છે। આ મંદિરના મહંત શ્રી રામનારાયણ દાસ ગુરુ શ્રી જનાર્દન દાસની જગ્યા મુજબ સંત પુરાણોમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે। મુજબ શ્રી કૃષ્ણના બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે। જગદંબા મા અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે જેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલું છે તેવી લોકવાયકા છે। જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાયો જીવનનો તમામ થાક ઉતારી નાખે છે। આમ બોરદેવી માતાજીનું દર્શન કરીને રાત્રિની મીઠી નીંદર માણી બધા સવારના યાત્રાનો પંથ આગળ કપવાનો ચાલુ કરે છે। તો મિત્રો તમે જોઈ શકો છો જો આમ બોરદેવી માતાજીનું જ્યાં મંદિર આવેલું છે ત્યાંનું આ પાછળનું પટાંગણ છે અને અહીંયા યાત્રિકો પણ બહુ રહે છે અને મજા પણ આવે છે અને અહીંથી આ આગળનો રસ્તો સીધો જે રસ્તો જાય છે તે માં તાતણીઓ ધરો ખોડિયાર ધરો કહેવાય છે ત્યાં જાય છે। આ તમને જો હું તમને ફરતીકોર ગિરનારના વ્યૂ પણ દેખાડી રહ્યો છું। તમે જોઈ શકો છો, જોઈ લ્યો જટારા જોગી સૂતા હોય એવો ગિરનારનો અહીંથી એક નજારો પણ આવે છે। તે જો જટારા જોગી હોય ને એવી તમને આખી એની પ્રકૃતિ જોવા મળે છે। તો મિત્રો એકવાર ખાસ કરી અને ગિરનારની પરિક્રમા કરવા આવો અને એકવાર આવશો એટલે તમે એમ કહો કે ના આપણે ગિરનારની પરિક્રમામાં જવું જ છે। આ 4 દિવસ અને 4 રાતનો જે પરિક્રમાનો માહોલ છે એ અતિ જે તમે યાત્રા કરવા જાઓ ગોકુળ મથુરા વૃંદાવન એના જેટલું અહીંથી તમને માન મળે છે। તો મિત્રો આ જગ્યાએ ખાસ કરીને આવો, સાથે મળીને બધાય ગ્રુપ સર્કલમાં આવી અને આપણે મનની મનોકામના પૂર્ણ થાય છે। તો મિત્રો મારી પાસે જે તમને બોરદેવીની જગ્યાની જે મારી પાસે જાણકારી હતી એ મેં તમને આપેલી છે। જો આ એક બાજુ નદી અને એક બાજુ ગાઢ જંગલ આવેલું છે। તો જો મારી ચેનલમાં નવા હો પહેલી વાર હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હર હર મહાદેવ હર, જય ગિરનારી।